નમસ્કાર દોસ્તો, થોડા સમય પહેલાં મિત્રો જ્ઞાનીબેન ઠાકોર દ્વારા એક આહવાન કરવામાં આવ્યું કે સમાજની દીકરીઓએ દશામાના વ્રત ના લેવા જોઈએ અને સમાજે કોઈ ભૂવા ભોપાળા ના કરવા જોઈએ, બધા ભૂવા સાચા નથી હોતા, એવું બધું ઘણું બધી પ્રકારનું આહવાન કર્યું. અને એને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર લગભગ 4-5 દિવસથી આ ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો આપણને જોવા મળી રહ્યા છે. અને જ્ઞાનીબેન ઠાકોરના આ આહવાનને લઈ અને ડીસા તાલુકાના જે મુના ગામ છે એ મુના ગામની અંદર શ્રી કાળુ ભગતની મેલડી અને એ મેલડીમાંના ભુવાજી શ્રી અરવિંદ ભુવાજીએ પણ જ્ઞાનીબેન સામે એમનું નામ લીધા વગર એમને પણ એક ચેલેન્જ આપી કે ઘણી બધી જગ્યાએ મારી બાધાઓ ચાલે છે અને ઘણા બધા લોકોના દુઃખ માતાજીની મેલડીમાંની શ્રદ્ધા રાખવાથી દૂર પણ થયા છે. અને આ વાતને લઈને સોશિયલ મીડિયાની અંદર આ મુદ્દો ચર્ચાનો એક વિષય બની ગયો છે. પરંતુ મિત્રો આની અંદર ઘણા બધા એવા મોટા વ્યક્તિઓ જે કહી શકાય કે મોગલધામ કબરાઉ એક ગુજરાતની અંદર એક પ્રખ્યાત સ્થાન છે માતાજીના શ્રદ્ધા પ્રત્યેનું. અને એ મોગલધામના શ્રી મણિધર બાપુએ પણ એક જ્ઞાનીબેનના સમર્થનમાં એક નિવેદન આપ્યું સોશિયલ મીડિયાના માધ્યમથી. એ પણ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે. અને બીજી બાજુ અરવિંદ ભુવાજીએ જે ચેલેન્જ ફેંકી તો એના વિરુદ્ધમાં એક વ્યક્તિ ઊંઝા બાજુના વ્યક્તિ છે અને એમણે પણ એક અરવિંદ ભુવાજીને મોટી એક ચેલેન્જ આપી દીધી છે કે ભુવાજી તમે આવો અને હું એક પ્રશ્ન કરું, સવાલ કરું, આપણે ગામના ચોરે પાટ ઢાળીએ અને જે પણ હું સવાલ કરું અને એના પછી એ જવાબ તમે ના આપી શક્યા તો 50,000 રૂપિયા તમારે માતાજીના મંદિરે મૂકવાના રહેશે. અને જો તમે ખરા ઉતરશો તો હું મારી પોતાની 1 વીઘો જમીન અરવિંદભાઈ ભુવાજી તમારા નામે કરી આપીશ. આવી એક ચેલેન્જ આપવામાં આવી છે. કદાચ વિડીયો તમારી સમક્ષ આવ્યો છે તો એ એક પછી એક વિડીયો પણ આપણે આની અંદર જોવાના છીએ. બન્યા રહેજો વિડીયોમાં, પૂરેપૂરો વિડીયો જોજો, મજા આવશે. તો મિત્રો જ્ઞાનીબેને જે આહવાન કર્યું હતું એને લઈ અને ઘણા બધા એવા સાચા ભુવાજી છે જે લોકોનું અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ માતાજીની ભક્તિથી, માતાજીની શ્રદ્ધાથી અને એમ ભુવાજી પોતે નિમિત્ત બની અને લોકોના ઘણા બધા દુઃખ દરિદ્ર દૂર કરતા હોય છે. અને એને લઈ અને એવા સાચા ભુવાઓને પણ થોડુંક માઠું લાગી ગયું. અને જ્ઞાનીબેનને નામ લીધા વગર એમને પણ કહેવામાં આવ્યું કે ઘણા બધા અમે ભુવાજી ધૂણીએ છીએ, સાચું ધૂણીએ છીએ અને માતાજીની જે ભક્તિ જે શ્રદ્ધા એ લોકોમાં જાગૃત કરીએ છીએ. તો એવો પણ એક કોઈ દાખલો નથી અમારી વિરુદ્ધ કે અમે લોકોને લૂંટી લીધા હોય, લોકો પાસેથી લોકોને ગુમરાહ કર્યા હોય. આવું પણ અરવિંદ ભુવાજી વારંવાર કહેતા હોય છે. માતાજીની શ્રદ્ધાથી, માતાજીની ભક્તિથી કોઈ આગળ નથી, માતાજીથી કોઈ મોટું નથી, એવું પણ ભુવાજી કહેતા હોય છે વારંવાર. અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો ભુવાજીને પણ માને છે અને મેલડીમાંને પણ માને છે. કાળુ ભગતની મેલડીમાં એમના ઘણી બધી જગ્યાએ પરચા પૂર્યા છે એવું પણ ક્યાંક ને ક્યાંક સાબિત થતું હોય છે. આને લઈને જ્ઞાનીબેનના સમર્થનમાં આવ્યા જ્યારે એમને પૂછવામાં આવ્યું મીડિયાના માધ્યમથી, ત્યારે જે મોગલધામ કબરાઉ જે મણિધર બાપુ છે એમને જ્ઞાનીબેનના સમર્થનમાં એક નિવેદન આપ્યું છે જે આપણે સાંભળી લઈએ. આ માણસનો વાંક નથી. આ દીકરો જે બોલી ગયો, જે ધૂણી હવે મેરડી આવતી જે આવતું એ કંઈ અમને ખબર નથી. બીજી વાત, માં કોઈના અંગમાં આવે નહીં. બીજું કે આ તો શક્તિ છે. આ આવે 14 ભવનને જે ખોળામાં લઈને બેઠી, કાંઈ વાંધો નહીં, ધૂણે એનો વાંધો નહીં, પણ એથી અમને વાંધો નથી, ધૂણે એનાથી અમને વાંધો નહીં. પણ આવું ન બોલાવેલું કહેવત છે ને કે ન બોલવામાં 9 ગણ, દિવસનું જોઈને બોલો, રાતનું વિચારીને બોલો. એમ મારી પાસે સાચા ભૂવા આવે છે, સાચા ભૂવા આવે છે, સાચા સંતો હું સન્માન કરું છું. 18 વર્ષના ભૂવા આવે છે અમારી પાસે. પણ એટલું જ કહે છે કે બાપુ અમારી પાસે ઘણા આવે છે, ચોખ્ખું કંઈક ભાઈ પહેલાં દવાખાને વહી જાઓ,
અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કરજે. કોઈને વસ્ત્ર આપણે કર્યા છે, કોકના ભોહડિયા વાળવાના, કોકને વેમ નાખવાના. બીજી વસ્તુ એક છે, અહીંયા બેઠા પછી આપશેકો લેવાય, કરેલા મૂકેલા લેવાય, કોઈને આપણે બોલાય નહીં. અને 21મી સદી છે, હવે આમાં રાજકારણીને હું કામ લ્યો છો ભાઈ, ડોક્ટરને હું કામ લ્યો છો? આ તમને ખબર અહીંયા લેન્ડલાઇન છે, કોક જાય છે એટલે અમને આમ કરી દો. અહીં મારી પાસે બધા આવે છે, હું કારણ કે કોઈ કારણ નથી માનતો રોનકભાઈ, પણ અમે ચોખ્ખું કહી છે કે ભાઈ મા ઉપર વિશ્વાસ રાખો, તમારું કામ થઈ જાય, અહીં આવીને પગે લાગી જાય, કામ થાય કોઈક દીકરીને ફીના પૈસા આપજો, કોઈ તળાવ ઊંડા કરજો, ઝાડવા આવજો, ગાયોને આપજો, કોઈ દવાખાનાનો ઉપયોગ થાજો. આ રવા દો. આ વિશ્વાસનું છે બધું, અંધશ્રદ્ધા નથી. આમાં સાચા મારી પાસે કેટલાય ભૂવા આવે છે પણ હું એનું સન્માન કરું. પાણી નથી પીતા મોગલધામ. કનકભાઈ આ વસ્તુ ખોટે. અને બીજું આ દીકરી જે બોલી ગઈ છે ને, નામ સારું છે, ભૂલી ગયો છે દીકરીનું, એ દીકરી સાચું બોલી છે. કારણ કે ભણેલ ગણેલ દીકરી છે, આજ કરોડો માણસ જે થાય ને એને જેને કહેવાય દીકરીને મોટો હોદ્દો દીધો છે, તો આપણે ગૌરવ લેવાય. એ દીકરી છે, એ જ ભવાની છે આપણા માટે, એ જ લક્ષ્મી, એ જ દીકરી, એ જ ભવાની છે. એમ ઇજ્જત કરો બેન દીકરીની, કોઈ પણ નહીં. દીકરી સાચું કહે છે, દીકરીની વાતમાં હું સહમતી છું ભેળો, કારણ કે જે હું બોલું છું એ દીકરી જ બોલે છે. હવે મણિધર બાપુની વાત આપણે સાંભળી, એ પણ એક બાજુ જોવા જઈએ તો એમનું કહેવાનું પણ સત્ય જ છે કે માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખો, માતાજીની માન્યતા રાખો, માનતા રાખો કે કંઈ પણ હોય, અને તમારા ઘરે સારું કામ થઈ જતું હોય, તમારે તમને માના આશીર્વાદ મળી જતા હોય, તો કોઈક જગ્યાએ કે કોઈ દીકરીને એનું દાન પેટે જે પણ આપો એ આપી શકો છો. પરંતુ આવું કહેવામાં આવે છે કે ધુતારા વેડા કે જે ભુવાઓ કરે છે એમની વાતોમાં ના આવશો, અને આવી બધી ઘણી અંધશ્રદ્ધાઓ છે જેમાંથી તમે બહાર આવવાની કોશિશ કરો. એવું મણિધર બાપુએ જ્ઞાનીબેનના સમર્થનમાં આવી અને જ્ઞાનીબેનને એમને સાચા ઠેરવ્યા છે કે જ્ઞાનીબેનની વાત છે એ ખરેખર સાચી છે એવું એમને જણાવ્યું. હવે પછી મિત્રો આ બધું ચાલતું હતું એવાની અંદર એક વ્યક્તિએ અરવિંદભાઈ ભુવાજીને ચેલેન્જ આપી છે, અને કદાચ અરવિંદ ભુવાજી સુધી એ ચેલેન્જ ગઈ હશે કે નહીં એ તો આપણને ખબર નથી. પરંતુ કદાચ જે ભાઈએ કાકાએ આપણા વડીલ ઉંમરના છે એમને એક ચેલેન્જ આપી છે મુન્નાના ભુવાજી, કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ ભુવાજીને, કે તમે આવો મારા ગામ અને આપણે ગામના ચોરે પાટ ઢાળીએ, અને હું તમને ફક્ત એક સવાલ કરીશ, એનો જવાબ આપશો, બરાબર? તો શું છે આખી એ ચર્ચા, એમનું નિવેદન કાકાનું, એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જોઈ લઈએ. કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદભાઈ, જ્ઞાનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં, એ ઠાકોરને આહવાન કર્યું હતું, તમને નહીં. ઠાકોરો, ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે, પાખંડવાદમાં બહુ માને છે, અને તમારા જેવા દેવાળિયા ભોપાળિયા તેમને લૂંટી લે છે. તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ, કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી, એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો. તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું. તેમ છતાં તમને મરચા લાગી ગયા. કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ, જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે. તમે મારા ગામ મહેરવાડા આવો, આપણે સાંજના 5 વાગે ગામના ગોદરે પાટ ઢાળીશું. અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને. સાંજના 5 વાગે ગામના ગોદરે પાટ ઢાળીશું, અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ, અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી 1 વીઘો જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ. અરવિંદ ભુવાજી, લોકોને એકલા ખૂણામાં બેસીને છેતરવાના નથી, ગામના ગોદરે વાત કરવાની છે. મારું ગામ ભેગું થશે, આજુબાજુના લોકો ભેગા થશે. હું ખોટો હોઈશ તો મારી 1 વીઘો જમીન આપી દઈશ, અને જો તમે જવાબ ના આપી શકો તો મારી મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં 50,000 રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો. અરવિંદ ભુવાજી, ગામ ન્યાય કરશે,
ગામના ખૂણામાં બેસીને બે માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે. માટે એક વાત યાદ રાખો, મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે. તમે જ્ઞાનીબેનને ધમકી આપો છો ને, જ્ઞાનીબેનને પછી ધમકી આપજો. તમે પહેલા મારા જોડે વાત કરો. મારા ગામ મહેરવાડા આવી જાઓ. મારું ગામ મહેરવાડા ઊંઝા તાલુકામાં આવેલું છે. અને હા, તમે વચ્ચે ભુણાવ ગામે આવ્યા હતા ને, તે ભુણાવ ગામની બિલકુલ જોડે 3 કિલોમીટર જ દૂર છે મારું ગામ. માટે આવી જાઓ. જે દિવસે તમારી ઈચ્છા થાય, તમારી મેલડી તમને કહે, એ દિવસે તમે મહેરવાડા આવી જાઓ. આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી. તમે કહો છો ને ભાભર, સુઈગામ, દિયોદર, આવી 5000 જગ્યાએ મારી બાધાઓ ચાલે છે. ભલે તમારી 25,000 જગ્યાએ બાધાઓ ચાલતી હોય. કાકાની વાત તમે સાંભળી મિત્રો, ને એમને એક ચેલેન્જ ફેંકી, પડકાર ફેંક્યો અરવિંદ ભુવાજી સામે. તો અરવિંદભાઈ ભુવાજીને આ વાતની કદાચ જાણ થઈ હોય કે ના થઈ હોય, પરંતુ આને લઈને અરવિંદભાઈ ભુવાજીનો હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી. આગળના સમયમાં જોવાનું રહેશે કે આ ચેલેન્જ સ્વીકારે છે કે નથી સ્વીકારાય, એમનો વિષય છે. આપણે તો આમ સોશિયલ મીડિયાની અંદર જણાવ્યું, બરાબર. તો આપણે પણ માતાજીની શ્રદ્ધામાં માનીએ છીએ, ભક્તિમાં માનીએ છીએ. વધારે તો વાત નહીં કરતા વિડીયોની પૂર્ણાહુતિ કરું. મળીએ કોઈ નવા વિડીયોમાં. તમારે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી. રજા આપશો. ધન્યવાદ.